જય હિન્દ ટુ ઓલ ઓફ યુ. હું ડૉક્ટર વિનોદ મીના ઇગ્નુના સ્વયંપ્રભા ચેનલમાં એકવાર ફરી આપનું હાર્દિક અભિવાદન કરું છું. મિત્રો, આજે આપણે ખૂબ મહત્વનો ટોપિક એવા પ્રોફિટ થિયરી એટલે કે નફાના સિદ્ધાંતને સમજાવતા ઘણા બધા અર્થશાસ્ત્રીઓ ઘણા બધા સિદ્ધાંતો આપ્યા છે. એમાં આજે આપણે ઇનોવેશન થિયરી એટલે કે નવ પ્રવર્તનનો સુમ્પીટરનો સિદ્ધાંત આપણે આજે સમજવાનો છે. મિત્રો, ઉત્પાદનના 4 સાધનો: જમીન, મૂડી, શ્રમ, નિયોજક. વોટ એવર ધ કન્ટ્રીઝ અમેરિકા, અફઘાનિસ્તાન, ભારત और पाकिस्तान, every country is having a 4 factors of production. They are land, labor, capital and entrepreneur. આ ચારેય સાધનોને ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ થવા બદલ અલગ અલગ સ્વરૂપે વળતર મળે છે, જેમ કે જમીનને ભાડું, મૂડીને વ્યાજ, શ્રમને વેતન અને નિયોજકને નફો. આ ચારેય સાધનોને પ્રાપ્ત થતું વળતર કે વેતન એને સમજાવતા અલગ અલગ સિદ્ધાંતો રજૂ થયા છે. આપણે ન ભૂલવું જોઈએ કે ચારેય સાધનોને પ્રાપ્ત થતું વળતર એનો સરવાળો કરતા આપણને જે તે દેશની રાષ્ટ્રીય આવક મળે છે. એટલે કે જમીનને મળતું ભાડું, મૂડીને મળતું વ્યાજ, શ્રમને મળતું વેતન અને નિયોજકને મળતો નફો. આ ચારેય સાધનોને પ્રાપ્ત થતી આવકનો સરવાળો કરતા આપણને જે આંક મળે તેને જે તે દેશની રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. આ ચારેય સાધનોને મળતા વળતર પર અને તેની પરિકલ્પનાને સમજાવવા માટે અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ અલગ અલગ સિદ્ધાંતો રજૂ કર્યા છે. જેમાં નિયોજકનો નફો એ બીજા સાધનો કરતા અલગ છે, કારણ કે નિયોજક ઉત્પાદનનો બહુ મોટો હિસ્સો નફા સ્વરૂપે મેળવે છે. એ નફા સ્વરૂપે સૌથી વધારે આવક કેમ મેળવે છે એના તર્કને સમજાવવા માટે જોખમ અને અનિશ્ચિતતાનો સિદ્ધાંત, પ્રોફેસર નાઇટનો સિદ્ધાંત, નવ પ્રવર્તનનો સુમ્પીટરનો સિદ્ધાંત, પછી ગતિવર્ધનનો સિદ્ધાંત, મોબિલિટીનો સિદ્ધાંત, એવા ઘણા બધા સિદ્ધાંતો રજૂ કરવામાં આવ્યા છે. તો નિયોજકને સૌથી વધારે વળતર કેમ મળે છે? કારણ કે નિયોજક ઉત્પાદનના ચારેય સાધનોમાં સૌથી વધારે જોખમ ઉઠાવે છે. એની આવક માઇનસમાં હોવાની પણ શક્યતાઓ છે. જેમ કે તમે ધંધો શરૂ કરો તો જમીનને ભાડું એ નિશ્ચિત હોય, મૂડીને વ્યાજ એ નિષ્ખમ છે, એને ઉઠાવીને ચાલે છે, માટે તેને બીજા કરતા વધારે વળતર મળે છે. અને નિયોજકની આવકને સમજવી એ ખૂબ જ જરૂરી છે. અને એટલા જ માટે અર્થશાસ્ત્રમાં અલગ અલગ સિદ્ધાંતો રજૂ કરવામાં આવ્યા છે. અને તેમાંનો એક ખૂબ મહત્વનો સિદ્ધાંત તે નવ પ્રવર્તનનો સિદ્ધાંત છે. પ્રોફેસર જોસેફ સુમ્પીટરે આ સિદ્ધાંત આપ્યો છે. તો આપણે આજે આ સિદ્ધાંત વિશે ભણીશું. ઇનોવેશન થિયરી ઓફ પ્રોફિટ ઓફ પ્રોફેસર સુમ્પીટર. હવે આ પ્રશ્નનું ફોર્મેટ છે: પ્રસ્તાવના, સિદ્ધાંતની સમજૂતી, એની મર્યાદાઓ અને કન્ક્લુઝન. મિત્રો, આ સિદ્ધાંત જે પ્રોફેસર સુમ્પીટરે આપ્યો, આ સિદ્ધાંત આપણે પહેલા વિગતે સમજીએ. The concept of innovation theory of profit has been presented by J.S. Sumpiter, Joseph S. Sumpiter. His view is that the main function of an entrepreneur is to make innovation successfully. He gets reward for this in a certain matter. The theory of Sumpiter resembles the theory of mobility of Professor J.B. Clark. મિત્રો, નિયોજકના નફાને સમજાવતા આમ તો ઘણા બધા સિદ્ધાંતો રજૂ થયા છે, પણ 3 સિદ્ધાંત ખૂબ જ મહત્વના અર્થશાસ્ત્રમાં છે. ઘણા અર્થશાસ્ત્રીઓ એવું માને છે કે નિયોજક બીજા કરતા વધારે
જોખમ ઉઠાવે છે, રિસ્ક ઉઠાવે છે, માટે એને બીજા કરતા વધારે વળતર મળે છે. કારણ કે ધંધામાં એવું કહેવાય છે, એઝ મેની એઝ આઈ રિસ્ક એઝ મેની એઝ આઈ પ્રોફિટ. તો નફો એ જોખમ ઉઠાવવાનો બદલો છે. જ્યારે ઘણા અર્થશાસ્ત્રીઓ એવું માને છે, જેમાં પ્રોફેસર નાઇટ અને એમના અનુયાયીઓ, કે નિયોજક અનિશ્ચિતતાઓનો સામનો કરે છે, માટે નફો એ અનિશ્ચિતતાઓનો સામનો કરવાનું વળતર છે. હવે જોખમ અને અનિશ્ચિતતા સામે એ લોકો તાત્વિક ભેદ એટલો સમજાવે છે કે જેની સામે વીમા સ્વરૂપે રક્ષણ મેળવી શકાય તેને જોખમ કહેવાય, જેની સંભાવના અને ગણતરી ન કરી શકાય અને જેની સામે આપણને વીમાનું કવચ કે રક્ષણ ન મળે તેને અનિશ્ચિતતા કહેવાય. આને એક ઉદાહરણ દ્વારા સમજીએ. આપણે ધંધો શરૂ કરીએ તો આગ, અકસ્માત કે એક્સિડન્ટ કે કુદરતી આપદાના કારણે ધંધામાં નુકસાન થવાની શક્યતાઓ છે. તો આગ લાગી જવાના કિસ્સામાં કે ચોરી થઈ જવાના કિસ્સામાં તમને વીમાનું કવચ કે એક્સિડેન્ટલ પોલિસી, થેફ્ટ પોલિસી, ફાયર પોલિસી, એક્સિડેન્ટલ પોલિસી દ્વારા રક્ષણ મળી શકે છે. આ રિસ્ક છે. પણ તમારા ધંધામાં નવી ટેકનોલોજી આવી જવી, ઉત્પાદન પદ્ધતિ બદલાઈ જવી, સરકારની પોલિસી બદલાઈ જવી, નવો હરીફ બજારમાં આવી જવું, બજારની અંદર કોરોના જેવી મહામારીના કારણે ઓચિંતા માંગમાં વધઘટ થવી, તેજી મંદીના બનાવો બનવા, કે બજારમાં ફેલાતી અફવાઓના કારણે જે કંઈ પણ ઓપોર્ચ્યુનિટી અથવા ડિસઓપોર્ચ્યુનિટી જનરેટ થાય, આ બધી બાબતો એ અનિશ્ચિતતાઓમાં આવે અને આવી અનિશ્ચિતતાઓનો સામનો કરવા બદલ કોઈ પણ કંપની, કોઈ પણ ઉત્પાદકને કોઈ પણ પ્રકારની પોલિસી રક્ષણ આપતી નથી. એટલે ટેકનોલોજીની બદલાઈ જવું કે ઉત્પાદન પદ્ધતિમાં ચેન્જ આવી જવો કે સરકારની પોલિસીના ચેન્જીસના કારણે તમને ધંધામાં બહુ મોટું નુકસાન થઈ જાય, નવો હરીફ આવી જાય, ગ્રાહકોની રુચિ, ટેવ, ફેશન બદલાઈ જાય, બજારના પરિબળો બદલાઈ જાય, તેજી મંદી, આંતરરાષ્ટ્રીય પરિબળો, આ બધા બાબતોની સામે તમને ક્યારેય પણ કોઈ પણ પ્રકારનું રક્ષણ કે પ્રોટેક્શન મળતું નથી. આ સંજોગોમાં જે કંઈ પણ અનિશ્ચિતતાઓનો સામનો ઉત્પાદક કે નિયોજક કરે છે તેના બદલામાં તેને ચોક્કસ વળતર મળે છે, અને આ વળતરનો બદલો એટલે નફો, એવું શુમ્પીટરે કહ્યું. એટલે અર્થશાસ્ત્રમાં નિયોજકના નફાને સમજાવતો જે પહેલો મહત્વનો સિદ્ધાંત રજૂ થયો તે જોખમ અને અનિશ્ચિતતાનો સિદ્ધાંત રજૂ થયો. આ જોખમ અને અનિશ્ચિતતાનો જે સિદ્ધાંત છે તે અર્થશાસ્ત્રમાં નિયોજકના નફાને સમજાવતો એક મહત્વનો સિદ્ધાંત છે. પરંતુ જોખમ અને અનિશ્ચિતતા વચ્ચેનો તફાવત મેં આપને સમજાવ્યો. ઘણા અર્થશાસ્ત્રી તેવું માનતા કે નિયોજકનું વળતર તે જોખમ ઉઠાવવાનો બદલો છે. ઘણા અર્થશાસ્ત્રીઓ તેવું માનતા કે નિયોજકનું વળતર તે અનિશ્ચિતતાઓનો સામનો કરવાનો બદલો છે. અને આ વૈચારિક મતભેદમાંથી ફરી પાછો એક નવા સિદ્ધાંતનો જન્મ થયો, અને તે સિદ્ધાંત છે પ્રોફેસર જોસેફ એસ શુમ્પીટરનો, અને તે સિદ્ધાંત નવ પ્રવર્તનનો સિદ્ધાંત છે. એટલે કે આ બીજો સિદ્ધાંત થયો. જોખમ અને અનિશ્ચિતતાનો પહેલો અને બીજો નવ પ્રવર્તનનો બીજો સિદ્ધાંત. હવે આ નવ પ્રવર્તનનો સિદ્ધાંત શું છે એ તમે સમજો. વોટ એક્ઝેક્ટલી ઇટ ઇઝ. તો નવ પ્રવર્તનનો સિદ્ધાંત શું છે? તો મિત્રો, નવ પ્રવર્તનનો સિદ્ધાંત એટલે નિયોજકને બીજા કરતા વધારે વળતર અથવા વધુ કે ઓછું વળતર એ તેની નવ પ્રવર્તન કરવાની સ્કિલ, એબિલિટી ઉપર નિર્ભર છે, એવું શુમ્પીટરે કહ્યું. હવે આના માટે
તમારે નવપ્રવર્તન અને જોખમ એટલે નવપ્રવર્તન અને શોધખોળ એટલે કે ઇનોવેશન અને ડિસ્કવરી વચ્ચે શું તફાવત છે તે પણ સમજવાની ખૂબ જરૂર છે. હવે ઇનોવેશન અને ડિસ્કવરીમાં શું ફરક છે તે આપણે સમજીએ. તો મિત્રો, મેં કહ્યું તેમ, this is the one way communication. If we are having a two-way communication, then this session would be very interesting. That if I'm ask you what is the difference between discovery and innovation, fine. So what do you mean by discovery? What do you mean by innovation? So see, જે આ પ્લાનેટ ઉપર ઓલરેડી છે, હયાત છે, એક્ઝિસ્ટિંગ છે, પણ લોકોને એની જાણકારી નથી, તેવી વસ્તુ, તેવો સિદ્ધાંત કે તેવી કોઈ બાબત લોકોની સમક્ષ લાવીને મૂકવી, that is called discovery, એટલે કે શોધ, ખોજ હિન્દી में. Say for example, if I'm not wrong, then in 1498, Vasco da Gama discovered the sea route of India. તો કેમ ડિસ્કવરી શબ્દ યુઝ થયો? વાસ્કો દી ગામાએ 1498 રાજા જામુરીનના દરબારમાં કાલિકટના બંદરગાહ પર તેઓ જ્યારે ઉતર્યા ત્યારે તેમણે ભારત માટેનો જળમાર્ગ શોધ્યો, उसकी खोज की, डिस्कवर किया. इट मीन्स व्हाट? तो ए रस्तो तो ए दरियो तो ए रूट तो પહેલેથી હતો જ ને. અને આફ્રિકાથી ભારત આવનારા વેપારીઓ તો એ રૂટથી આવતા જતા હતા. અને ધ કેપ ઓફ ગુડ હોપમાં વાસ્કો દી ગામાને એક ભારતીય વેપારી અને માછીમાર મળ્યો અને તેણે ભારત આવવા માટેનો જળમાર્ગ વાસ્કો દી ગામાને સજેસ્ટ કર્યો અને બતાવ્યો. તો સમજવાની વાત એ છે કે જે આ પૃથ્વી પર ઓલરેડી હોય, એક્ઝિસ્ટ કરતું હોય, અને એવી કોઈ વાત તમે જે લોકોને ખબર ના હોય અને તમે એ લોકોની સમક્ષ લાવો, તો તે શોધ છે, वो एक खोज है. इट इज कॉल्ड डिस्कवरी. इसको एक और एग्जाम्पल से समझते हैं. जैसे कि पेड़ से एप्पल गिरते हुए सेब, सफरजन पड़ता तो આ પહેલા દરેક વ્યક્તિએ જોયું જ હતું, પણ એ સફરજન નીચે જ કેમ પડ્યું, ઉપર કેમ ના ગયું, આ શોધ અને આ વિચાર ન્યૂટનને આવ્યો અને એણે એવું કહ્યું કે ભાઈ એણે ધ લો ઓફ ગ્રેવિટી એટલે ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો. પણ સમજવાની વાત એ છે કે એ પહેલા પણ વસ્તુઓ ઉપર ફેંકતા તો એ નીચે જમીન પર આવતી જ, અને એ પહેલા પણ સફરજનના ઝાડ પરથી સફરજન પડતા હજારો લાખો લોકોએ જોયું હશે, પણ કોઈએ વિચાર્યું નહીં. આમણે વિચાર્યું અને એમણે ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો. તો ગ્રેવિટીનો લો તો એના પહેલા પણ કામ કરતો જ હતો, એના પહેલા પણ એક્ઝિસ્ટ જ હતો. તો જે ઓલરેડી આ પ્લાનેટમાં, આ કુદરતમાં, આ નેચરમાં, આ દુનિયામાં, આ વિશ્વમાં ઓલરેડી હયાત હોય, એક્ઝિસ્ટ કરતું હોય, પણ લોકોને તેની જાણ ના હોય, એવી કોઈ વાત તમે જ્યારે પ્રકાશમાં લાવો તો તમે શોધ કરી છે, નવ પ્રવર્તન નથી કર્યું, શોધ કરી છે. ઇટ ઇઝ કોલ્ડ ડિસ્કવરી. તો નવ પ્રવર્તન કોને કહેવાય? તો નવ પ્રવર્તન એટલે કંઈક નવું બનાવવું. To innovate something which is absolutely new and which was not exist before that. જે વસ્તુ પહેલા ક્યારે પણ હયાત નહોતી, તો એ શું છે? એ ઇનોવેશન છે. જેમ કે રાઇટ બ્રધર્સે પ્લેન બનાવી,
તો એક ઇનોવેશન છે, કારણ કે એ પહેલા પ્લેન નહોતું. એ જ રીતે વિશ્વમાં સૌથી પહેલા કોઈકે ફોન શોધ્યો હશે, વિશ્વમાં સૌથી પહેલા કોઈકે એર કન્ડિશન બનાવ્યું હશે. તો આ શું છે? એ નવું પ્રવર્તન છે. હવે ડિસ્કવરી ઇટ ઇઝ ડિફરન્ટ થિંગ એન્ડ ઇનોવેશન ઇટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. ફાઇન. તો જોસેફ શુમ્પીટરે એવું કહ્યું કે નિયોજકને મળતો નફો તે નવ પ્રવર્તનનું વળતર છે. જે જેટલું નવ પ્રવર્તન કરે છે, નવી નવી ટેકનોલોજી અને નવી નવી પદ્ધતિ, નવા નવા ફીચર્સ, ગુણવત્તામાં સુધાર અને જેટલી વધારે સુવિધાજનક વસ્તુઓ બનાવે છે એ બજારમાં એટલો નફો પ્રાપ્ત કરે છે. નફો એ માત્ર જોખમ ઉઠાવવાનું વળતર નથી, પરંતુ ઉત્પાદકની બજારમાં કંઈક નવું ગ્રાહકો સમક્ષ મૂકવાની જે વૃત્તિ છે એનું વળતર છે. અને શુમ્પીટરે આને નવ પ્રવર્તનનું વળતર, જોખમ અને અનિશ્ચિતતા કરતાં પણ વધારે, જે નિયોજક બજારમાં નવા ગુણવત્તાસભર ઉત્પાદકો, પ્રોડક્ટ્સ માર્કેટમાં મૂકે છે અને એના બદલામાં એને જે વળતર મળે છે એ નફો છે, એવું તેમણે કહ્યું. પ્રાઇસ સ્કીમિંગ અને આ સંધાનમાં અર્થશાસ્ત્રના ઘણા બધા કન્સેપ્ટ છે. જેમ કે એપલનો ફોન બીજા ફોન કરતાં મોંઘો હોય છે, કારણ કે એપલમાં જે ફીચર્સ છે એ બીજી કંપનીના ફીચર્સ કરતાં સારા હોય છે અને કંઈક નવા હોય છે. જ્યારે એની કોપી થાય છે અને એ કોમન થાય છે, ત્યારે એપલ ફરી કોઈક નવું ફીચર માર્કેટમાં લઈને આવે છે, પોતાના નવા વર્ઝન, જે રીતે કે 12, પછી 13, પછી 14, હવે એપલ 15ની સિરીઝ આવવાની છે, તો એમાં ફરી પાછા એબ્સોલ્યુટલી સમથિંગ, કંઈક નવા ફીચર્સ હશે. તો એની જે R&D ડિપાર્ટમેન્ટની ટીમ છે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની, એ કંઈક એવું શોધી લાવે છે, કંઈક એવું રજૂ કરે છે, કંઈક એવું બજારમાં ગ્રાહકો સમક્ષ મૂકે છે જે આકર્ષણનું કેન્દ્ર બને છે. એને પણ ખબર છે કે ટૂંકા સમય માટે જ આ મોનોપોલી રહેશે. જ્યારે આ ટેકનોલોજી કોમન થશે એટલે સેમસંગ અને બીજા ઉત્પાદકો પણ, વનપ્લસ કે બીજા ફોનના ઉત્પાદકો પણ તેને કોપી કરશે અને આ ફીચરને પોતાના સેલફોનમાં પણ લાવશે. અને ત્યારે આપણા અને એમના ફોનમાં ઝાઝો ફરક નહીં રહે. એટલે ફરી આપણે બજારમાં સર્વશ્રેષ્ઠ છીએ, બીજા કરતાં અલગ છીએ તેવું સાબિત કરવા માટે ફરી આપણે કંઈક નવું સંશોધન કરવું પડશે. અને એટલા માટે એ લોકો એક નવી સિરીઝ લાવે છે અને એક નવો ફોન બજારમાં લાવે છે, અને આ ક્રમ નિરંતર સદંતર ચાલ્યા કરે છે. તો અહીંયા એપલ બીજા કરતાં વધારે મોંઘા ફોન વેચાય છે, એપલની કંપની બીજા કરતાં વધારે નફો પ્રાપ્ત કરે છે. એનું કારણ શુમ્પીટર એવું સમજાવે છે કે જોખમ અને અનિશ્ચિતતા નથી, પરંતુ નવ પ્રવર્તન કરવાની કાબેલિયત છે. કે એ લોકો બીજા કરતાં વધારે સારી રીતે નવા ફીચર્સ બજારમાં ઇન્ટ્રોડ્યુસ કરે છે અને આ પરંપરાને જાળવી રાખે છે. એમની પાસે રિસર્ચ અને ડેવલપમેન્ટની ટીમ બીજા કરતાં સર્વશ્રેષ્ઠ છે, સારી છે, અને એટલા માટે એ લોકો વધારે સારી રીતે કામ કરી શકે છે અને એ લોકો વધારે નફો પ્રાપ્ત કરે છે. કદાચ એના કરતાં વધારે મેમરીવાળા ફોન, એના કરતાં વધારે કેમેરા દર્શાવતા ફોન બીજા કંપનીવાળા વેચે છે, પણ એ લોકોની કિંમત એપલ કરતાં ઓછી હોય છે, કારણ કે ફીચર્સ જે એપલ આપે છે એ બીજી કંપની આપી શકતી નથી. તો business is all about of creating something absolutely new, because the people are liking the change, and change, it's the rules of the nature.
So if you want to stay on a one place nowadays, you have to run fast and move fast. તો તમારે સતત દોડતા રહેવું પડે છે. આજના યુગમાં એક જગ્યાએ ટકી રહેવા માટે પણ વ્યક્તિએ નિરંતર દોડતા રહેવું પડે છે. આનો અર્થ એ થયો કે તમારે સતત કોમ્પિટિશનમાં પોતાને સાબિત કરવા પડે છે, એડજસ્ટ થવું પડે છે, બદલાતી ટેકનોલોજી સાથે સુસંગત થવું પડે છે અને આ ટેકનોલોજી સાથે તમારે પણ તમારી ઉત્પાદન પદ્ધતિ અને તમારી બજાર પ્રમોશન પ્રણાલીને પણ બદલવી પડે છે. એટલે નવ પ્રવર્તન દરેક જગ્યાએ આવે છે. જો કે જોસેફ શુમ્પીટરે નવ પ્રવર્તનને બીજી ઘણી બધી રીતે સમજાવ્યું છે. તો શુમ્પીટરે કહ્યું કે આગળ જતા જોસેફ શુમ્પીટરના આ સિદ્ધાંતને ગતિવર્ધનના સિદ્ધાંતમાં કન્વર્ટ કર્યો જેબી ક્લાર્કે, અને એમણે નિયોજકના નફાને ગતિવર્ધનના મોબિલિટીના થિયરીના આધારે સમજાવ્યું. તો આ રીતે ત્રણ સિદ્ધાંતો મેં કયા તે મહત્વના છે. નફા અને એટલે નફાનો જોખમ અને અનિશ્ચિતતાનો સિદ્ધાંત, નફાનો નવ પ્રવર્તનનો સિદ્ધાંત અને જેબી ક્લાર્કનો નફાનો ગતિવર્ધનનો સિદ્ધાંત મોબિલિટી. તો આ ત્રણ સિદ્ધાંતો અર્થશાસ્ત્રમાં ખૂબ જ મહત્વના છે, જેની આપણે વન બાય વન માહિતી મેળવીશું. આજે આપણે સમજી રહ્યા છીએ કે નફાનો નવ પ્રવર્તનનો સિદ્ધાંત. પછી આપણે જોખમના સિદ્ધાંતની પણ ચર્ચા કરીશું મિત્રો. બટ આઈ હોપ કે આટલી ચર્ચા પછી તમને ક્લિયર થયું હશે. હવે જો આપણે નેક્સ્ટ જઈએ તો ઇનોવેશન કેટલા પ્રકારના હોય, જે મેં તમને કહ્યું તે. ઇનોવેશન ઓફ અ ન્યૂ થિંગ્સ કે પ્રોડક્ટ, પછી ડિસ્કવરી ઓફ અ ન્યૂ રો મટીરિયલ ઓર એનર્જી, પછી ઇનોવેશન ઓફ ન્યૂ મેથડ ઓર પ્રોડક્શન, અને ઇનોવેશન ઓફ ડિસ્કવરી ઓફ અ ન્યૂ માર્કેટ. આને આપણે વન બાય વન સમજીશું મિત્રો. તો સૌથી પહેલા છે ઇનોવેશન ઓફ અ ન્યૂ થિંગ. મિત્રો ધ્યાનથી સાંભળો. બજારમાં જ્યારે આપણે નવ પ્રવર્તનની વાત કરીએ છીએ, આપણે ઇનોવેશનની વાત કરીએ છીએ, તો ઇનોવેશન જોસેફ શુમ્પીટરે ચાર પ્રકારના સમજાવ્યા છે. ચાર પ્રકારના કયા કયા નવ પ્રવર્તન હોઈ શકે, તો તે આપણે સમજીએ. તો સૌથી પહેલું છે નવી વસ્તુની શોધ. શોધ ચાર પ્રકારની: નવી વસ્તુ માટેની શોધ, નવી ઉત્પાદન પદ્ધતિની શોધ, નવું બજાર મેળવ્યું તેની શોધ. હવે નવી વસ્તુ, નવું બજાર, નવી ઉત્પાદન પ્રણાલી, એમાં સૌથી મહત્વનું છે કે ન્યૂ પ્રોડક્ટ, discovery of raw material or methods, innovation of production method or discovery of a market. તો મિત્રો અહીંયા આપણે એ સમજવાનું રહ્યું કે નવ પ્રવર્તન ચાર પ્રકારના હોઈ શકે. તો કે કયા કયા? તો કે ઇનોવેશન થિયરી, ઇનોવેશન ઓફ અ ન્યૂ પ્રોડક્ટ, નવી વસ્તુની શોધ, નવા કાચા માલ કે એનર્જીની શોધ, નવી ઉત્પાદન પદ્ધતિની શોધ અને નવા બજારની શોધ. સૌથી પહેલા આપણે જોઈએ કે નવી વસ્તુની શોધ એટલે શું. મિત્રો નવી વસ્તુ એટલે શું અને નવી વસ્તુની શોધ કઈ રીતે તમને નફો અપાવી શકે? તો આપ સૌ જાણો છો તેમ કે બજારની અંદર સૌથી પહેલા
જ્યારે ગ્રેહેમ બેલે ટેલિફોન શોધ્યો અને કંપની આને લોન્ચ કર્યો, ઘણા વર્ષો સુધી લેન્ડલાઇન કનેક્ટિવિટી ચાલી. ત્યારબાદ ફેક્સ મશીન આવ્યા, મેસેન્જર આવ્યા, અને કોઈક વ્યક્તિએ જાપાનની અંદર સૌથી પહેલા મોબાઈલની શોધ કરી કે ભાઈ મારો કસ્ટમર, લેન્ડલાઇનની અંદર મર્યાદા શું હતી? હંમેશા યાદ રાખો, નીડ ઇઝ ધ મધર ઓફ ધ ઇનોવેશન. આવશ્યકતા જ આવિષ્કારની જનની હોય છે. એટલે એક મર્યાદામાંથી જ નવા સિદ્ધાંત કે નવા પ્રિન્સિપલનો જન્મ થતો હોય છે. તો પહેલી સમસ્યા એ હતી કે ભાઈ લેન્ડલાઇન ઉપર જ્યારે તમે કોઈ વ્યક્તિને ફોન કરો ત્યારે તે વ્યક્તિનું ત્યાં હાજર હોવું ખૂબ જ જરૂરી છે. જો તે વ્યક્તિ ત્યાં હાજર ના હોય તો તમારી તેનાથી વાત થઈ શકતી નથી. સે ફોર એક્ઝામ્પલ, ઇફ સમવન વોન્ટ ટુ ટોક ટુ મી, તો કોઈ મને કોલેજ પર ફોન કરે, હવે હું કોલેજથી નીકળી ગયો હોઉં તો ત્યાંથી એવું કે સર તો કોલેજથી નીકળી ગયા છે. મને ઓફિસ પર ફોન કરે તો કે સર તો હજી ઓફિસ પર પહોંચ્યા નથી કે ઘરે પહોંચ્યા નથી. હવે એ વ્યક્તિ મને સંપર્ક કેવી રીતે કરે? તો કોઈક વ્યક્તિને એવો વિચાર આવ્યો કે મારો કસ્ટમર ગમે ત્યાં હોય પણ એ વ્યક્તિ સાથે હું સંપર્કમાં રહી શકું અથવા એની જોડે વાત કરી શકું. તો સૌથી પહેલા કોર્ડલેસ ફોન શોધાયા, જેની સર્ટેન લિમિટ સુધીની એક રેન્જ હતી મિત્રો. હવે સર્ટેન લિમિટ સુધીની રેન્જ એટલે શું? તો સર્ટેન રેન્જ એટલે 100 મીટર 200 મીટર એવું હતું. અને 100 મીટર 200 મીટરની જે રેન્જ હતી એ રેન્જની બહાર જ્યારે વ્યક્તિ જાય તો એનો સંપર્ક થઈ શકતો નહોતો. એટલે પછી કંપની ફરી એક વખત જો, નીડ ઇઝ ધ મધર ઓફ ધ ઇનોવેશન, કે આપણે કોઈક એવું પ્રોડક્ટ બજારમાં મૂકીએ કે મારો ગ્રાહક ગમે તે રેન્જમાં ગમે તેટલો દૂર હોય પણ તેમ છતાં પણ એની સાથે વાત થઈ શકે. એટલે નોકિયા નામક એક કંપનીએ સૌથી પહેલા મોબાઈલ શોધ્યો અને એ મોબાઈલની અંદર તમે તમારા આઈ મીન ટુ સે વ્યક્તિ પાસે, ઈચ્છિત વ્યક્તિ પાસે ગમે ત્યારે ગમે તે જગ્યાએ ફોન પર વાત કરી શકો. હવે આમાં પણ તમે આગળ જોતા જાઓ કે શરૂઆતમાં આ તમામ ફોન તે માત્ર ને માત્ર કમ્યુનિકેશનના પર્પઝ માટે બનાવવામાં આવ્યા. એની સાઇઝ થોડી મોટી હતી, તેનું વેચ વધારે હતું, તેની અંદર બીજા કોઈ ફીચર્સ નહોતા, ફોન કટ અને રિસીવ કરી શકાતા. પછી કોકને એવું લાગ્યું કે ભાઈ મારા કસ્ટમરને આટલા બધા નંબર ખીચામાં એક અલગથી ડાયરી રાખવી પડે છે, પછી એમાંથી નંબર જોઈને ડાયલ કરવો પડે છે, તો કેમ નહીં આપણે આ ફોનની અંદર એક ડાયરી પણ બિલ્ટ કરી દઈએ અને એટેચ કરી દઈએ, જેથી કરીને મારા ગ્રાહકને એક અલગથી ડાયરી રાખવી ના પડે, કોઈનો પણ નંબર તરત જ સેવ કરી શકે. એટલે એની અંદર એક ફોન બુક આપવામાં આવી. ત્યારબાદ એવું પણ થયું કે કોઈક વ્યક્તિ સૂતો હોય અને જો રિંગ વાગે તો એની ઊંઘ ડિસ્ટર્બ થાય અને તે ફોન સ્વિચ ઓફ ન રાખી શકે તેવી પરિસ્થિતિ હોય તો ફોનને સાયલેન્ટ કરવાની, કે રિંગ ન વાગે માત્ર પોતાને જ ખબર પડે તો વાઇબ્રેટ થઈ શકે તેવી સુવિધાઓ આપવામાં આવી. જો નવા પરિવર્તનો કેવી રીતે આવતા રહ્યા. ઘણી વખત એવું થાય કે કસ્ટમરને તમે ફોન કરો પણ તે તમારો ફોન ઉપાડી ન શકે. ઘણી વખત એવું પણ થાય કે તમે કોઈ વાત કહેવાની જગ્યાએ મેસેજ દ્વારા વધારે અનુકૂળ સમજો. તમારા કોઈ ઉપરી વ્યક્તિને તમે ફોન કરીને પોતાની વાત કહેવાના બદલે મેસેજથી કહેવું વધારે અનુકૂળ સમજતા, તો પછી એક ફીચર્સ આવ્યો મેસેજનો. ત્યારબાદ પણ નવ પ્રવર્તન થતા રહ્યા. તમે જુઓ આ શ્રેણી કેવી રીતે આગળ ચાલી. ક્યારેક એવું પણ થયું કે મારો કસ્ટમર, એને ઘણી બધી ગણતરીઓ કરવી પડે તો આની અંદર કેમ ના એક કેલ્ક્યુલેટર મૂકી દેવામાં આવે, તો એની અંદર એક કેલ્ક્યુલેટર મૂકવામાં આવ્યું. મારા કસ્ટમરને સવારે વહેલા ઉઠવું હોય તો આ ફોનની અંદર એક અલાર્મ ફંક્શન પણ મોબાઈલની અંદર મૂકવામાં આવ્યું. મારો કસ્ટમર કોઈની રાહ જોતો હોય, ત્યાં બેઠો હોય અને તેને કંટાળો ના આવે તો આની અંદર મ્યુઝિક સિસ્ટમ આપવામાં આવ્યું. એનું સાઇઝ વધારે કોમ્પેક્ટ કરવામાં આવ્યું
એક જ નંબરની જગ્યાએ બીજો નંબર જો એક કારણસર નંબર બંધ થાય બીજા નંબરનો યુઝ કરી શકીએ, અથવા પોતાના પ્રોફેશનલ અને પોતાના ડોમેસ્ટિક પર્પઝ માટે અલગ અલગ સિમ યુઝ કરીએ. પરપ્રાંતમાં રહેતો હોય એટલે એનો અલગ સિમ હોય, અહીંયાનું અલગ સિમ હોય. પહેલા રોમિંગ લાગતું તો હવે રોમિંગ પણ ફ્રી થઈ ગયું, એટલે વ્યક્તિ 2 સિમ રાખી શકે. તો હવે એની અંદર 2 ટાવર આવી શકે અને 2 કનેક્ટિવિટી એક્સેસ કરી શકે મોબાઈલ, એવા ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવામાં આવ્યા. જો આ કેવી રીતે નવપ્રવર્તન થતા હોય છે મિત્રો. તો આ જે બધી બાબતો આવી, ઇટ્સ એબ્સોલ્યુટલી અ ન્યૂ પ્રોડક્ટ. ફાઇન, આને ન્યૂ પ્રોડક્ટ કહેવાય બજારની અંદર. તો ઇનોવેશન ઓફ અ ન્યૂ થિંગ્સ, ન્યૂ પ્રોડક્ટ when it is introduced in the market, એ જે વ્યક્તિ કંપની કે જે એન્ટરપ્રિન્યોર આ બજારમાં મૂકે છે તે અઢળક નફો કમાવે છે જ્યાં સુધી તે ટેકનોલોજી કોમન ન થાય. હવે મેં તમને કહ્યું કે જ્યારે બીજા લોકો ફોન બનાવતા હતા ત્યારે એ કંપનીએ એની અંદર બીજા ફીચર્સ એડ આગળ કરતા તે બીજી કંપનીઓ કરતા આગળ નીકળી ગઈ. એ લોકોએ ફોન બુક કર્યું તો આપણે મ્યુઝિક સિસ્ટમ, એમણે મ્યુઝિક તો આપણે રેડિયો મિર્ચી કરી તો આપણે મેસેજ અને બીજા કોન્વર્સેશન આવ્યા. અને એ પછી રેસ્ટ ઓફ ધ હિસ્ટ્રી યુ નો વેલ દેટ. ઇન્ટરનેટ આવ્યા પછી તો વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવી ઘણી બધી ફીચર્સ મોબાઈલની સાથે કનેક્ટ થઈ. એની સ્પીડને મેન્ટેન કરવા માટે 2G, 3G, 4G અને હાલમાં 5G કનેક્ટિવિટીની વાતો ચાલે છે. તો આ જે ઇનોવેશન્સ થયું, એબ્સોલ્યુટલી ન્યૂ થિંગ્સ, ન્યૂ પ્રોડક્ટ. ઇન્ટરનેટ પહેલા એક્ઝિસ્ટ નહોતું, પછી ઇન્ટરનેટ પણ આવ્યું. તો આના કારણે કોઈ પણ ઉત્પાદક કે કંપનીને બીજા કરતા બહોળો નફો મળે તો તે નવ પ્રવર્તનના કારણે મળેલો નફો છે. આને જોખમ સાથે કે અનિશ્ચિતતા સાથે એની તુલના કરવી તે યોગ્ય નથી, એવું જોસેફ શુમ્પીટરે કહ્યું. તો ઇનોવેશન ઓફ અ ન્યૂ થિંગ. તો જ્યારે પણ કોઈ પણ કંપની કોઈક નવી વસ્તુ બનાવે છે, જેમ કે મોટર કાર સૌથી પહેલા કોઈકે બનાવી જશે, અને જ્યારે એણે મોટર કાર બનાવી ત્યારે એણે નફો પ્રાપ્ત કર્યો. બીજી કંપની માર્કેટમાં આવે ત્યાં સુધી તો તે એની અંદર ઘણા બધા નવા પ્રયોગો કરીને ફીચર્સ એડ કરતા ગયા. અને આજે તમે જુઓ છો કે ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે દુનિયા કેટલી આગળ વધી ચૂકી છે. તો આ જે બધી બાબતો છે તે એબ્સોલ્યુટલી ઇનોવેશન છે. એ જ રીતે ડિફેન્સની અંદર પણ જે નવા શસ્ત્રો શોધાય છે, નવા ફાઇટર જેટ પ્લેન શોધાય છે, અને એની અંદર જે ટેકનોલોજી વપરાય છે, તો એની અંદર પણ ડિફેન્સની કંપનીઓ અને દેશો વચ્ચે જબરદસ્ત હોડ લાગેલી હોય છે. અને એનું જ પરિણામ છે કે એ લોકો એવી તકનો લાભ લઈ શકે છે જે બજારમાં એક્ઝિસ્ટ તો કરતી હોય છે પણ એ પ્રોવાઈડ કરનારું કોઈ વ્યક્તિ હોતું નથી. દ્વિતીય વિશ્વયુદ્ધની વાત મને યાદ છે, જ્યારે અમેરિકા કઈ રીતે એમાં જોડાયું. જર્મનીએ પોતાની હારતી બાજી અને સમગ્ર યુરોપને જીતી લીધા પછી જ્યારે રશિયાએ જર્મની પર અટેક કર્યો અને હિટલર પાસે આખી જીતની બાજી સરકવા લાગી, ત્યારે વિશ્વનું ધ્યાન બીજી તરફ લઈ જવા માટે તેણે જાપાનને ઈશારો કર્યો. એક તરફ જાપાન, ઇટલી અને જર્મની હતા, બીજી તરફ સમગ્ર વિશ્વના મિત્ર રાષ્ટ્રો હતા. અને જાપાને જર્મની હિટલરના કહેવાથી અમેરિકાના પર્લ હાર્બર પર અટેક કર્યો અને આંખનું પલકારું ઝપકતાની સાથે અમેરિકાની નૌસેના જે મથક હતું એનો વિધ્વંસ કર્યો. આનો બદલો લેવા માટે અમેરિકા દ્વિતીય વિશ્વયુદ્ધમાં ઝંપલાવ્યું. તે સમયમાં આપણે ઇનોવેશન ઓફ અ ન્યૂ થિંગ્સની વાત કરીએ છીએ. તે સમયમાં વિશ્વમાં અણુ બોમ્બ બનાવવા માટે, ન્યુક્લિયર એટોમિક એક્સપ્લોઝન બનાવવા માટેની એક હોડ હતી. જર્મનીમાં, ઇંગ્લેન્ડમાં, રશિયામાં, અમેરિકામાં કોણ પહેલા બનાવે ને એમાં સૌથી પહેલી સફળતા મળી ગઈ અમેરિકન્સને. અને જેવું જ એણે આ બનાવી લીધું અને નાગાસાકી 9th ઓગસ્ટ 2 અણુ એટોમિક એક્સપ્લોઝર કર્યા અને ત્યારે વિશ્વને સમજાઈ ગયું કે અમેરિકા પાસે આવા ન્યુક્લિયર વેપન્સ છે જેનો ઉપયોગ કરતાની સાથે જ
આટલો મોટો વિધ્વંસ સર્જાઈ શકે છે, માટે સરેન્ડર કરી દેવું અને શરણાગતિ સ્વીકારી લેવી જ એકમાત્ર વિકલ્પ છે. અને આ બે અણુ ધમાકાએ સમગ્ર દ્વિતીય વિશ્વયુદ્ધનું પાસું પલટી નાખ્યું મિત્રો. તો આ અમેરિકાએ કરેલું ઇનોવેશન છે. અણુબોમ્બ એ પહેલા વિશ્વમાં કોઈ પણ દેશ પાસે હતા નહીં. અમેરિકા એ પ્રથમ દેશ હતો. હવે તમે એટલું વિચારો કે જો એ હિટલરે પહેલા બનાવી દીધું હોત તો આજે વિશ્વના સમીકરણો કંઈક ઓર હોત. આજે વિશ્વમાં મહાસત્તા તરીકે રશિયા અને અમેરિકા નહીં, પરંતુ જર્મની જ હોત, અને જર્મનીના લોકો જ્યાં જ્યાં હોત ત્યાં જર્મનીનું જ રાજ હોત, એવું બની શકે. એટલે કેટલી મહત્વની વાત જોસેફ શુમ્પીટરે કીધી કે તમે જ્યારે કંઈક એવું નવું બજારમાં લાવીને મૂકો છો જે બીજા કોઈ પાસે નથી હોતું, તો તમને અણધાર્યો નફો, અણધારી સફળતા, અણધારું એડવાન્ટેજ તમને મળે છે. એટલે ઇનોવેશન ઓફ અ ન્યૂ થિંગ્સ ઓર અ ન્યૂ પ્રોડક્ટ which was not existing before, and if you are introduced in the market, then you will be get a huge economic advantage. તો આ છે ઇનોવેશન ઓફ અ ન્યૂ પ્રોડક્ટ. બીજું છે ડિસ્કવરી ઓફ અ ન્યૂ રો મટીરિયલ ઓર એનર્જી. તો બહુ મહત્વનું છે ડિસ્કવરી ઓફ અ ન્યૂ રો મટીરિયલ ઓર એનર્જી. તો ડિસ્કવરી ઓફ અ ન્યૂ રો મટીરિયલ ઓર એનર્જીનો મતલબ શું મિત્રો? તો તમે જાણો છો તેમ ભારત વિશ્વમાં સૌથી વધારે ક્રૂડ ઓઇલની આયાત કરતો દેશ છે. OPEC, ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ, જેમાં ઈરાન, ઇરાક, કુવેત, સાઉદી અરેબિયા, વેનેઝુએલા જેવા દેશો આવેલા છે. અને આ OPEC ક્રૂડ ઓઇલમાં એટલે કે પેટ્રોલ અને ડીઝલ ભારત વિશ્વમાં ત્યાંથી મંગાવે છે. થોડા સમય પહેલા જ્યારે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ફાટી નીકળેલું અને ત્યારે એની ચર્ચા માટે આજથી લગભગ 1.5 વર્ષ પહેલા મને એક ગુજરાતી ચેનલમાં બોલાવવામાં આવેલો. ત્યારે મેં એવું કહ્યું હતું કે આવનારા સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ખૂબ વધવાના છે અને તે 100ની આસપાસ જાય કે એને પાર જાય તો નવાઈ નહીં. ત્યારે મને ત્યાંના ન્યૂઝ એન્કરે એવું પૂછ્યું કે તમે એવું કેવી રીતે કહી શકો? તો ત્યારે મેં સમજાવેલું કે સમગ્ર યુરોપને હૂંફાળું રાખવાનું કાર્ય એ રશિયા કરે છે. હૂંફાળું એટલે કુદરતી ગેસ આપે છે, જેના કારણે તે લોકો બળતણનો ઉપયોગ કરી અને પોતાના ઘરને ઠંડી બહુ પડતી હોય છે એટલે હૂંફાળું રાખે છે. આ ઉપરાંત મોટાભાગના દેશોને રશિયા ક્રૂડ ઓઇલ સપ્લાય કરે છે. પરંતુ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલવાના કારણે આ સપ્લાય લાઇન કટ ઓફ થઈ ગઈ છે. અને બીજી બાજુ રશિયા ઉપર લાદવામાં આવેલ પ્રતિબંધોથી હવે રશિયા પાસેથી કોઈ આ ક્રૂડ ઓઇલ નહીં ખરીદે તો આ બધા જ દેશો ગલ્ફ કન્ટ્રી એટલે કે મિડલ ઇસ્ટ દેશો એટલે કે ઓપેકના દેશો પાસે આવશે. ઓપેક ચોક્કસ આ પરિસ્થિતિનો અને આ તકનો લાભ લેશે. એન્ડ નથિંગ ઇઝ રોંગ ઇન દેટ. એની જગ્યાએ આપણે બી હોત તો આપણે એ જ કરી હોત. અને એટલા માટે જ્યારે એની પાસે એકદમથી માંગ વધી જશે ત્યારે તેનો લાભ લેવા માટે તે ભાવો વધારી દેશે. અને તેવું જ થયું. અને લગભગ 8-9 મહિના કે વર્ષ પછી તે એન્કરનો મારા ઉપર ફોન આવ્યો કે સર આપે આજથી 6-8 મહિના પહેલા વર્ષ પહેલા કહેલું અને તેવું થયું કે પેટ્રોલના ભાવ આટલે રૂપિયા સુધી પહોંચ્યા. અને તેના ભાવ વધવાના કારણે સદંતર મોંઘવારી પણ વધી, તેવું પણ મેં કહ્યું હતું. કારણ કે તમે સવારે જે દૂધ પ્રાપ્ત કરો છો તે કેટલા ગામડાઓથી કલેક્ટ થઈને અમૂલ ડેરીમાં આવે. અમૂલ ડેરીમાં તે પ્રોસેસ થાય, પાઉચ બને, દૂધ તૈયાર થાય, તમારા ઘરે સવારે 5 વાગે કોઈ પાર્લર ઉપર અથવા તો દૂધની ડેરી પર આપણને અવેલેબલ થાય. તો આની અંદર ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ તો એડ જ હોય, બહુ સ્વાભાવિક છે. ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ આમાં જો એડ હોય તો જેમ પેટ્રોલના ભાવ વધશે, ડીઝલના ભાવ વધશે, તેમ આ તમામ પ્રકારની વસ્તુઓ જે દૂર દરાજના રિમોટ એરિયામાંથી, ગામડાઓમાંથી, ઉત્પાદન ક્ષેત્રોથી બજાર સુધી અને બજારથી ગ્રાહક સુધી પહોંચાડવામાં આવશે, તેની કિંમતો પણ વધશે. એ બહુ ઓબ્વિયસ છે. તો એનર્જી
અને આ ઓપેકના દેશોની આ મોનોપોલીને જોતા અને એ રિન્યુએબલ એન્ડ નોન રિન્યુએબલ એનર્જી સોર્સિસ એટલે ઉર્જાના એવા સ્ત્રોતો કે જે સ્ત્રોત પાછા ન મેળવી શકાય તેવા સ્ત્રોત જેનો એક જ વખત ઉપયોગ થાય તે નાશ પામે, જેમ કે કોલસો, જેમ કે ક્રૂડ ઓઇલ. તો આ ક્રૂડ ઓઇલ છે, કોલસો છે, આજ નહીં તો કાલ કોઈક ના કોઈક દિવસ તો ખતમ થવાના છે મિત્રો. અને આ જ્યારે ખતમ થશે ત્યારે સમગ્ર વિશ્વનું શું થશે? આનો જથ્થો અખૂટ તો છે નહીં. અનડાઉટેડલી ગલ્ફ કન્ટ્રીમાં પ્રેશર્સ અત્યારે પણ ખૂબ સારું છે ક્રૂડ ઓઇલનું નીચેથી, અને કદાચ આવનારા 30-40 વર્ષ સુધી તે ક્રૂડ ઓઇલ વિશ્વના દેશોને પૂરું પાડી શકે તેવી ક્ષમતા તેમની પાસે હશે. બટ on the basis of sustainable development, what happened after that? અને આ વાત દુબઈ અને ત્યાંના શાસકોને સમજાઈ ગઈ, અને સમગ્ર ડેઝર્ટ છે, બીજી બાજુ કશું જ છે નહીં. તો પછી શું થાય? જ્યારે ક્રૂડ ઓઇલ ખતમ થઈ જાય તો એ લોકોની ઇકોનોમી સર્વાઈવ કેવી રીતે કરે? અને આ સમસ્યાને દૂર કરવા માટે તેમણે દુબઈને શોપિંગ હબ બનાવ્યું. સમગ્ર વિશ્વના દેશના લોકો ત્યાં આવીને શોપિંગ કરે છે અને કોઈ પણ પ્રકારનો ટેક્સ હોતો નથી. આનાથી કેટલી મોટી રોજગારીની તકો ઊભી થાય છે, અને ટુરિઝમનો કન્સેપ્ટ આજે દરેક વ્યક્તિઓ જે લોકો વિદેશ ફરવા જાય છે, દુબઈ પણ ચોક્કસ ફરવા જતા હોય છે. એટલે ડિસ્કવરી ઓફ ન્યૂ રો મટીરિયલ ઓર એનર્જી એ પણ એક બહુ મહત્વનું નવપ્રવર્તન છે. અને જે લોકો આ નવપ્રવર્તન કરી લે છે તે ખૂબ મોટા પ્રમાણમાં નફો પ્રાપ્ત કરે છે, તેવું જોસેફ શુમ્પીટરે કીધું. પહેલા છે ને સણ કે જ્યુટના થેલાઓ આવતા, અને એ સણ અને જ્યુટના જે થેલાઓ હતા મિત્રો, એ સણ અને જ્યુટના થેલામાં ઘઉં ભરવામાં આવતા. હવે એની જગ્યાએ પ્લાસ્ટિકના થેલા આવી ગયા, સિન્થેટિક વસ્તુઓ વધારે યુઝ થવા લાગી. અને એના કારણે જે પહેલા શેડ બનાવતા હતા નળિયાના ઘરથી, હવે એક પક્ષીને પૂછો કે વધારે હુંફાળું તે નળિયું હોય કે સિમેન્ટની ચાદરો હોય. પણ જેમ જેમ નવી શોધ થતી ગઈ તેમ તેમ જૂની વસ્તુઓને નવી વસ્તુઓ રિપ્લેસ કરતી જતી રહી, અને તે આપણી જીવનમાં સ્થાન મેળવતી ગઈ. તો જે ન્યૂ રો મટીરિયલ અને એનર્જી આવી, જેમ કે સિન્થેટિક વસ્તુનો ઉપયોગ વધારે થવા લાગી ગયો, જેવી રીતે પેટ્રોલ અને ડીઝલની જગ્યાએ હવે ઇલેક્ટ્રોનિક કાર, અને એની આગળ પણ સોલર પેનલ કારનો કન્સેપ્ટ આવી રહ્યો છે. સોલર પેનલ કાર એટલે ઇલેક્ટ્રિકની કારને તો તમારે ચાર્જ પણ કરવી પડે. તમે ગાડી ચલાવતા હોય ત્યારે જો ઇલેક્ટ્રિક વ્હીકલની અંદર ચાર્જિંગ ખતમ થઈ જાય તો અધવચ્ચે ઊભું રહેવું પડે, અથવા લોંગ રૂટ પર તમે જાઓ ને તમને જો ચાર્જિંગ સ્ટેશન ના મળે તો પણ પ્રોબ્લેમ થાય. તો આ સંજોગોમાં પણ મેં કહ્યું તેમ ઇનોવેશન ઇઝ નીડ ઇઝ ધી મધર ઓફ ધી ઇનોવેશન. આવશ્યકતા જ આવિષ્કારની જન્મી છે. તો અહીંયા આવશ્યકતા શું હતી કે એવો એનર્જીનો સોર્સ જેમાં ચાર્જિંગ જ ના કરવું પડે, ઓટોમેટિક ચાર્જ થાય. તો હવે વિશ્વના સાયન્ટિસ્ટ અને એન્જિનિયર્સ છે એ એના ઉપર શોધ કરી રહ્યા છે, સોલર પેનલ દ્વારા ચાલતી કાર. જો સોલાર ઉપર એક આટલી મોટી કંપનીનું પ્રોજેક્ટ સોલર પેનલ પર ચાલી શકે તો એક કાર ના ચાલી શકે? તો કન્સેપ્ટ શું છે કે તમે કાર ચલાવતા જાઓ, તડકો પડતો હોય અને તમારી કાર સૂરજના કિરણો દ્વારા આપોઆપ જ ચાર્જ થતી જાય. રાત્રે ભલે તમે મૂકી દો, પણ સવારે તમે ગાડી જેવી જ કાઢો એટલે તડકો મળવાનો ગાડીને રોડ ઉપર, અને જેવો તડકો મળવાનો એટલે એ ચાર્જ થશે ને થશે. તમે કોઈક જગ્યાએ ઓફિસમાં કામમાં ગયા હો અને તમે તડકામાં ગાડી મૂકો તો પણ એ કાર રિચાર્જ થઈ જાય, અને તમે જેવું જ સેલ મારો તમને તમારી જર્ની સુધી પહોંચાડી શકે. ભારત વિશ્વનો એક એવો દેશ છે જે ઉષ્ણકટિબંધીય આબોહવા ધરાવે છે, અને તેના કારણે તે વિષુવવૃત્તની નજીક હોવાના કારણે
ભારતની અંદર 12 મહિના સૂરજના કિરણો અને ગરમી મળે છે. વિશ્વના બીજા દેશોમાં ડર્મેટોલોજીસ્ટ સૌથી વધારે કમાય છે, કારણ કે સૂરજની કિરણો ન મળવાના કારણે વિટામિન ડી ની કમીના કારણે જે ચામડીના રોગો થાય છે એ યુરોપના દેશોમાં સૌથી વધારે સ્કિન કેન્સર ઓસ્ટ્રેલિયા યુએસએમાં જોવા મળે છે. તમે ઘણી વખત એ યુરોપિયન પ્રજાને કે અમેરિકન લોકોને દરિયા કિનારે સનબાથ લેતા જોયા હશે. આપણા દેશમાં તો ઓવરહીટેડ છે, સૂરજની ખૂબ અનુકંપા મહેર છે, ભારત ઉપર તો વિશેષ છે. તો જ્યાં 12 મહિના સનલાઇટ મળતી હોય ત્યાં આપણે સોલાર પેનલનો ઉપયોગ કેમ ના કરવો જોઈએ, એ એક વિચાર છે. એટલે તમે કાર ચલાવતા જાઓ, તડકામાં કાર ચાલતી જાય, સૂરજના કિરણો મળતા જાય, તે ચાર્જિંગ થતી જાય અને દિવસે થયેલા ચાર્જિંગથી રાત્રે પણ કાર ચાલી શકે. જેમ કે તમે ઘણા બધા થાંભલા ઉપર સોલર પેનલ લાગેલી હોય અને એમાં સંગ્રહાયેલી એનર્જી એ રાત્રે પણ લાઇટને પ્રકાશિત કરે અને એનાથી આખી રાત એ ઘોડો ચાલે, સવારે ફરી પાછા એના ઉપર સનલાઇટ પડે અને પેનલ ચાર્જ થાય અને એના દ્વારા વીજળી ચાલે. તો આ રીતે એ પેનલ દ્વારા દિવસે પણ અને રાત્રે પણ ગાડી ચાલી શકે. તો આ તમે એક નવી એનર્જીની શોધ કરી. જેમ કે પહેલા વીજળી કોલસા દ્વારા ઉત્પાદિત થતી હતી, હાઇડ્રોલિક દ્વારા ઉત્પાદિત થતી હતી. હવે યુરેનિયમ દ્વારા અને એટોમિક એનર્જીના પ્રોજેક્ટ અને પ્લાન્ટ નાખવામાં આવ્યા, એના દ્વારા પણ વીજળીનું ઉત્પાદન થાય છે. નવા નવા ખાતરો જે શોધાય છે, એના કારણે ખેત ઉત્પાદનમાં જે ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો છે. તો આ રીતે ડિસ્કવરી ઓફ ન્યૂ રો મટીરિયલ ઓર એનર્જી એ પણ એક બહુ મહત્વનું નવ પ્રવર્તન છે. અને જે આવી ડિસ્કવરી કરી લે છે બીજા કરતા બજારમાં વધારે નફો પ્રાપ્ત કરે છે. ઇનોવેશન ઓફ ન્યૂ મેથડ ઓફ ધી પ્રોડક્શન. તમે જાણો છો ભારત એ ખાસ કરીને અમદાવાદ એ ભારતનું માન્ચેસ્ટર કહેવાતું હતું, કારણ કે સૌથી પહેલી ઔદ્યોગિક ક્રાંતિ ઇંગ્લેન્ડમાં થઈ અને ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર શહેરમાં ને એ પણ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં થઈ, કાપડ ઉદ્યોગમાં. એક સમયે ભારતમાં સૌથી વધારે કાપડની મિલો અમદાવાદ અને મુંબઈમાં હતી અને વિશેષ કરીને અમદાવાદમાં હતી. એક સમય હતો જ્યારે સમગ્ર અમદાવાદ મિલોના સાયરનથી ઉઠતું હતું અને મિલોના સાયરન સાથે ઊંઘતું હતું. ઘરની ગૃહિણીઓને મિલોના સાયરન દ્વારા ખબર પડી જતી હતી કે બપોરે કેટલા વાગ્યાનો સમય છે અને સાંજે કેટલા વાગ્યાનો સમય છે. પણ બન્યું એવું કે હાથ વણાટથી બનતી કાપડની આ બધી વસ્તુઓ જે આખા વિશ્વમાં એક્સપોર્ટ થતી હતી, પણ જર્મનીમાં અને યુરોપમાં જે કમ્પ્યુટરાઇઝ ટેકનોલોજી આવી એના કારણે પ્રિન્ટિંગ વધારે સવિશેષ આકર્ષિત થઈ ગઈ અને તેનો ખર્ચ પણ ઓછો થઈ ગયો. 10 માણસોનું કામ એક કમ્પ્યુટર કરવા લાગ્યું. ભારત પાસે સૌથી મોટી સમસ્યા ખાસ આવીને એ ઊભી રહી કે 80ના બહુ જ ઇનિશિયલ ફેઝમાં જ્યારે ભારતમાં બહુ મુશ્કેલથી લોકોના ઘરોમાં ટીવી હતું, ત્યાં કમ્પ્યુટર તો બહુ દૂરની વાત હતી અને કમ્પ્યુટરને જાણનારો માસ એટલે કે એ ટેકનોલોજીને જાણનારી વ્યક્તિઓ ભારતમાં નહોતી. તો જો તમે કમ્પ્યુટર વસાવી પણ દો તો પછી એને ચલાવે કોણ, એવી પણ સમસ્યા ઊભી થઈ. એટલે આપણને ધીરે ધીરે મળનારા ઓર્ડરો શું થવા લાગ્યા, ઓછા થવા લાગ્યા. જ્યારે ઇંગ્લેન્ડ, યુરોપ અને અમેરિકા જેવા દેશોની મિલોમાં બનતા કપડાની પ્રિન્ટિંગ ભારત કરતાં સારી અને ઉપરથી સસ્તી, તો ભારતનું કાપડ કોણ શું કરવા ખરીદે? તો આ જે ન્યૂ મેથડ ઓફ પ્રોડક્શન એ લોકોએ શોધી, એ ભારત એની સાથે સમાલાપ ના સાધી શક્યું અને એના કારણે મોટા ભાગની મિલો અમદાવાદમાં બંધ થઈ ગઈ, એમને મળનારા ઓર્ડરો બંધ થઈ ગયા. હવે બેઠા બેઠા તો શ્રમિકોને કોઈ વેતન આપશે નહીં, તો અમુક શ્રમિકોને છૂટા કરવાની ફરજ પડી. અર્થશાસ્ત્રમાં આવી બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી કે ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ પણ કહેવામાં આવે છે. ડિસ્કવરી ઓફ અ ન્યૂ માર્કેટ. તમે વિદેશમાં જઈને પોતાના બજારો શોધી લાવો. અહીંયા તમારી પેઢી પાસે ઉત્પાદન ક્ષમતા ખૂબ વધારે છે. ભારતમાં પોતાની તમામ વસ્તુઓ વેચ્યા પછી પણ તમે વધારાનું ઉત્પાદન કરી શકો તેવી કેપેબિલિટી તમારી પાસે છે. તો આવામાં તમે તમારા કોઈ એક્ઝિક્યુટિવને વિદેશ જવા માટે મોકલ્યો અને એવું કીધું કે તું જા અને બજારમાં
આપણી પેઢી આપણી કંપની માટે નવા ઓર્ડરો લઈને આવે અથવા તો એટલું તપાસ કરીને આવે કે આપણી વસ્તુઓની વિદેશોમાં કેટલી માંગ છે અને આપણે કેટલી કિંમતે તેને વેચી શકીએ છીએ. તો જેમ જેમ તમે નવા માર્કેટની તપાસ કરો છો, તમે નવા ગ્રાહકો શોધો છો અને એ નવા ગ્રાહકો એ તમારી આવનારી પેઢી માટે એ ખૂબ મોટું વરદાન બનવાના, કારણ કે દે આર sending their experiences and they are telling about your performance. તો ડિસ્કવરી ઓફ અ ન્યૂ માર્કેટ એ પણ નવ પ્રવર્તનનો એક ભાગ છે કે તમે એવું બજાર શોધો જે બજાર ઉપર હજી સુધી કોઈ ઉત્પાદકની નજર ના પડી હોય તેવું બજાર શોધીને તમે ધંધો કરો છો તો તમે બીજા કરતાં વધારે નફો પ્રાપ્ત કરો છો. આ સિદ્ધાંતની અમુક મર્યાદા છે, જેમ કે ઇનકમ્પ્લીટ ડેટા. આ સિદ્ધાંત હજી પણ અધૂરો છે, જેમાં એવું કહ્યું છે કે ઉત્પાદકને જે નફો મળે છે એ નફો માત્ર ને માત્ર જોખમ અને અનિશ્ચિતતા ઉઠાવવાનો બદલો છે, પરંતુ હકીકતમાં એવું હોતું નથી. નફો તે ઉત્પાદકની અંદર સમજ કેટલી છે, તે કેટલો ભણેલો છે, તે વ્યક્તિ કેટલું અમુક પરિબળોને સમજે છે, કે તે વ્યક્તિ એની અંદર ઇકોનોમિક્સની થિયરીને કે સ્ટેટિસ્ટિક્સના તમામ પ્રકારના ઇક્વેશન્સને કેવી રીતે ઇન્ટ્રોડ્યુસ કરે છે, તે પણ મહત્વનું છે. કોઈ પણ વ્યક્તિ જોખમ ઉઠાવે છે કે નવપ્રવર્તન કરે છે તે માટે જ તેને નફો મળે છે એવું નહીં. પેઢીનું ફંડ કેટલું છે, એની સ્કિલ કેટલી છે, એનું ડિસિઝન મેકિંગ પાવર કેટલું છે, એ કયા ફિલ્ડમાં છે, એમાં બજારની સ્થિતિ કેવી છે, તેજી છે કે મંદી છે, સરકારની પોલિસી કેવી છે, પોઝિટિવ છે કે નેગેટિવ છે, કોરોના અને યુદ્ધ કે કુદરતી આપદા જેવી સમસ્યાઓ તો નથી ને. આ બધી જ બાબતો નફાને અસર કરે છે, માટે આપણે કોઈ એક બાબતને લઈને સિદ્ધાંતને સમજાઈએ તે યોગ્ય નથી. એટલે એવું કહ્યું કે ઇટ્સ અ ઇનકમ્પ્લીટ ડેટા. બીજું, રોલ ઇઝ લિમિટેડ. આનો અર્થ એવો થાય કે આ થિયરી માત્ર એટલું જ માને છે કે ઉત્પાદકને નફો માત્ર ને માત્ર નવ પ્રવર્તનના કારણે થાય છે, પરંતુ હકીકતમાં તેવું હોતું નથી. નફો તે માત્ર ને માત્ર નફો પ્રાપ્ત કરવાથી મળી જાય છે તેવું માનવાને સદાય અવકાશ નથી હોતો, કારણ કે નફાનો આધાર આ સિવાયના ઘણા બધા પરિબળો પર રહેલો હોય છે. આપણે ઘણી વખત એવું સમજીએ છીએ, કોઈ વ્યક્તિની ચકાચોંધ લાઈફને આપણે જોઈએ છીએ અને એની સક્સેસ અને એના કમ્ફર્ટ ઝોનને જોઈને આપણે વિચારીએ છીએ કે આ વ્યક્તિ કેટલો સુખી છે, પરંતુ એ સુખ પ્રાપ્ત કરવા કે કમ્ફર્ટ ઝોનમાં પહોંચવા માટે વ્યક્તિએ કેટલી રાતો કાળી કરી છે અને એ વ્યક્તિ કેટલી તકલીફોમાંથી પસાર થયો છે એ દુનિયાને દેખાતું નથી. ત્યારે રોલ લિમિટેડ થઈ જાય છે. એટલે અહીંયા લોકો માત્ર સફળતાને જોવે છે, પણ એના માટેના પરિશ્રમને જોતા નથી. એ જ રીતે શુમ્પીટરની આ થિયરી માત્ર એટલું સમજાવે છે કે આ નફો માત્ર ને માત્ર નવપ્રવર્તન કરવાથી મળ્યો, પણ એવું હોતું નથી. હરીફાઈની કક્ષા કેવી છે, તમે કયા પ્રકારની વસ્તુઓ સાથે ડીલ કરો છો, તમારા ગ્રાહકો કેટલા છે, કુદરતી પરિબળો કેવા છે, આંતરરાષ્ટ્રીય પરિબળ કેવા છે, આ બાબતે સરકારનું જે વર્તન છે અથવા તો સરકારનો જે રિસ્પોન્સ છે કે રિએક્શન છે કે રિસ્પોન્સ એ કેવો છે, આ બધી બાબતો મહત્વની છે. પછી કેપિટલિસ્ટ રિસ્ક ટેકર. જે રીતે જોસેફ શુમ્પીટરે કહ્યું તેમ કે નિયોજક એ જોખમ અને અનિશ્ચિતતાનો સામનો કરનારો વ્યક્તિ છે, અને જોખમ અને અનિશ્ચિતતાના કારણે જો એને વળતર મળ્યું તો તે વળતર નવપ્રવર્તનના કારણે મળ્યું છે તેમ કહી શકાય નહીં. ઇન શોર્ટ, આ જેટલી પણ મર્યાદાઓ છે, તો એક અર્થશાસ્ત્રી પોતાની થિયરીને સાબિત કરવા માટે બીજાની થિયરીમાં ખામી કાઢે છે, અને બીજો પોતાની સિદ્ધાંતને સરળતાથી સમજાવી દીધા પછી એ એવું સમજાવે છે કે ભાઈ નવપ્રવર્તન જ બેસ્ટ વિકલ્પ છે જે નિયોજકના નફાને સારી રીતે સમજાવી શકે છે. એટલે કેપિટલિસ્ટ રિસ્ક ટેકર. પછી નોન ઇમ્પ્લિમેન્ટેશન. આ થિયરીનું આજ દિન સુધી વિશ્વના કોઈ પણ દેશે ઇમ્પ્લિમેન્ટ કર્યું નથી, કારણ કે મેં કહ્યું તેમ તેમાં ઘણા બધા કોમ્પ્લિકેશન્સ છે, તેની અંદર ઘણી બધી લૂપિંગ હોલ્સ છે.
આપણે સમજીએ છીએ તેવું સહેલું નથી. અને પાછું મોનોપોલી પ્રોફિટ. નાઉ વોટ યુ મીન બાય મોનોપોલી પ્રોફિટ? એક વ્યક્તિ બજારમાં માત્ર એક જ શાખા ધરાવતો હોય સમગ્ર બજારમાં, તેની બજારની બહાર હંમેશા લોકોની ભીડ લાગેલી હોય, તો એને નફો એ નવ પ્રવર્તન કે નવી શોધખોળનો નહીં, પણ એને નફો એની મોનોપોલીના કારણે મળ્યો છે. ઇજારા શાહી. તો એક ઇજારદાર જ્યારે નફો મેળવે છે ત્યારે તેના કોઈ હરીફો હોતા નથી. તે બજારમાં માત્ર એક જ વસ્તુનો વિચાર કરે છે. હવે મેં તમને આ બી સમજાયેલું કે જ્યારે કોઈ નવી વસ્તુ બજારમાં મૂકે છે ત્યારે તે એકલો જ હોય છે, એની મોનોપોલી હોય છે, અને માટે તે અસામાન્ય નફો કમાય છે. જ્યારે પણ તે ટેકનોલોજી કોમન થઈ જાય છે ત્યારે બીજા હરીફો પણ તેને અનુસરે છે. પછી પ્રાઇસ સ્કીમિંગનો લાભ તેને મળતો નથી અને તેને નવું ફીચર શોધવું પડતું હોય છે. એટલે આ જે બાબત છે કે મોનોપોલી પ્રોફિટ, એ મોનોપોલી પ્રોફિટ તને તો જ મળી શકે જ્યારે તમારી પેઢી એકમાત્ર વસ્તુનું ઉત્પાદન કરનારી હોય અને બજારમાં તમારી પેઢી સિવાય બીજી કોઈ પેઢી એક્ઝિસ્ટ જ ના કરતી હોય. તમને ખબર છે કે ગ્રાહકને કોઈ વસ્તુની જરૂર પડશે તો તે માત્ર મારી પાસે જ આવશે, આની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. તો અહીંયા નફો ઇજારાના કારણે, મોનોપોલીના કારણે મળ્યો છે, ન કે અનિશ્ચિતતા અને જોખમનો સામનો કરવા બદલ, કે ન કે તેને બીજા કોઈ પણ પ્રકારના આશય સાથે, પરંતુ તેને નફો માત્ર ને માત્ર શેના કારણે મળ્યો છે? તો કે મોનોપોલીના કારણે. તો અહીંયા નફો જ્યારે ઇજારાના કારણે મળતો હોય ત્યારે તે નવ પ્રવર્તનનું વળતર છે કે જોખમ ઉઠાવવાનું વળતર છે તેવું માનવાને અવકાશ નથી મિત્રો. હકીકતમાં તો જ્યાં એક જ વેચનાર હોય તો તે તો જોખમ પણ ઓછું ઉઠાવે છે. એક જ વેચનાર હોય ત્યારે તેના મુદ્દાઓ બીજા કરતા ઓછા પણ હોય છે. બરાબર. તો મોનોપોલીના કારણે જો અર્થતંત્રમાં કોઈ પણ પેઢીને નફો મળતો હોય તો તે નફો દેખાદેખીની અસરનો છે તેવું કહેવાને કોઈ અર્થ નથી. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ઓફ ધી ઇનોવેશન થિયરી. મિત્રો, આઈ હોપ કે યુ ઓલ આર એન્જોઈંગ ધ લેક્ચર. આ જ રીતે જોખમ અને અનિશ્ચિતતાનો સિદ્ધાંત જોઈશું, અને આ જ રીતે આપણે આ પેપર નંબર જે 101 છે એના બીજા ટોપિકો આપણે પૂરા કરીશું. એટલે હવે નફાનો, જોખમ અને અનિશ્ચિતતાનો સિદ્ધાંત ભણીશું, અને ત્યારબાદ આપણે ગતિવર્ધનના સિદ્ધાંતની પણ ચર્ચા કરીશું. મિત્રો, આ સાથે જ આજનો આ જે લેક્ચર છે એ અહીંયા પૂરો થાય છે. આઈ હોપ યુ ઓલ આર એન્જોઈંગ ધ લેક્ચર. અને આ લેક્ચર તમે યાદ રાખજો નફાના નવ પ્રવર્તનના સુમ્પીટરના સિદ્ધાંત તરીકે. જોસેફ સુમ્પીટરે નફાનો નવ પ્રવર્તનનો આ સિદ્ધાંત આપેલો, અને તેમણે બીજા સિદ્ધાંતની મર્યાદા સમજાવતા એવું કહેલું કે નફો એ જોખમ ઉઠાવવાનું વળતર નથી, પણ નફો એ કંઈક નવું બજારમાં મૂકવાનું છે. અને નવી વસ્તુ જ નવ પ્રવર્તન છે એવું નથી. નવી ટેકનોલોજી, નવી ઉત્પાદન પદ્ધતિ, નવો કાચો માલ, નવી એનર્જી અને પ્રોડક્શન મેથડ, અને નવું બજાર શોધવું, એ પણ એક ઇનોવેશન છે. તો આ સાથે જ હું ડૉક્ટર વિનોદ મીના આપનાથી રજા લઉં છું. આપણે આવનારા સંસ્કરણમાં ફરી એકવાર સ્વયંપ્રભાના આ મંચ પર ઇગ્નુ વતી ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.